કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફના જવાનો વચ્ચે પેસેન્જર ભરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે। અહીં રિક્ષા ચાલકો અને આરપીએફ જવાનો વચ્ચે પેસેન્જર ભરવા બાબતે ઘર્ષણ થયું હતું। આ દરમિયાન આરપીએફના કેટલાક જવાનોએ દંડા વડે બેફામ રીતે રિક્ષા ચાલકોને માર માર્યો હતો, જેના કારણે એક રિક્ષા ચાલક બેભાન પણ થઈ ગયો હતો, જેને બચાવવા બીજા રિક્ષા ચાલકો વચ્ચે પડ્યા તો તેમને પણ આરપીએફના જવાનોએ ઢોરમાર માર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને એલઆરડીની કુલ 13,591 જગ્યાઓની ભરતી માટે શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરી 2024થી શરૂ થવાની છે। જો કે શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે। પીએસઆઈ અને એલઆરડી જેવી મહત્વપૂર્ણ કેડરની ભરતી માટે શારીરિક કસોટી મહત્વપૂર્ણ માપદંડ ગણાય છે, જેથી ઉમેદવારોને તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તથા શારીરિક ધોરણો અંગે પૂર્વ તૈયારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ગ્રાહકોના હિતોની રક્ષા અને વેપારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે તોલમાપ તંત્ર મારફતે સખત કાર્યવાહી હાથ ધરી છે। કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત તપાસ અને ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આ અભિયાનના ભાગરૂપે રાજ્યના 25 જિલ્લાઓમાં 370 જેટલા સોના ચાંદીના વેપારીઓ અને જ્વેલરી શોરૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી, જેમાં વિવિધ ગેરરીતિઓ સામે આવતા તોલમાપ તંત્ર દ્વારા 253 કેસ નોંધીને રૂપિયા 6.79 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો।